સો ફ્રેન્ડ્સ, સાવધાન કારણ કે આજનો વિડીયો એકદમ કહેવાય ને કે ગંભીરતાપૂર્વક તમારે સાંભળવાનો છે અને આ વિડીયોને કહેવાય ને કે ખૂબ જ મહત્ત્વપૂર્ણ તમારે માની અને છેલ્લે સુધી જોવાનો છે. કારણ કે આ વિડીયોની અંદર તમને કોઈ એપ્લિકેશન કે કોઈ વોટ્સએપ ફીચર કે કોઈ એવી વસ્તુ બતાવવામાં નથી આવી. આજે આ વિડીયોમાં એક કહેવાય ને કે સાયબર ક્રાઇમ જે થાય છે અને આજકાલ ડિજિટલ અરેસ્ટિંગ જે કરે છે, આ સાયબર ક્રાઇમના જે બધા માણસો હોય જાળ બિછાવી અને અલગ અલગ રીતે જે લોકોને લૂંટે છે અને લોકો સાથે જે છેતરપિંડી કરે છે એના વિશે આજે વાત કરવાની છે ફ્રેન્ડ્સ. તો વિડીયોને અંત સુધી જોજો. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે ડિજિટલ અરેસ્ટિંગ શું છે અને સાયબર ક્રાઇમ ડિજિટલના માધ્યમથી કેવી રીતે થાય છે. તો આપ બધા જાણો જ છો આજકાલ કે સોશિયલ મીડિયાનો ખૂબ જ ક્રેઝ અને ટ્રેન્ડ છે અને વોટ્સએપ પર અવારનવાર આપણે કહેવાય ને કે અલગ અલગ જાતની લોભામણી લાલચોવાળી લિંક્સ ટેક્સ સહિત આપણને જોવા મળતી હોય છે કે ભાઈ જીઓએ પોતાના 100 વર્ષ પૂરા થયાની ખુશી માટે દરેક એના યુઝર્સને અનલિમિટેડ નેટ આપવાનું વિચાર્યું છે, કે પછી 1 મહિનાનું કે 2 મહિનાનું કે 3 મહિનાનું રિચાર્જ આપવાનું વિચાર્યું છે. લિંક પર ક્લિક કરો એવું બધું કહે છે, બરાબર. અને આવી રીતે ઘણી બાબતે લિંક્સ કહેવાય ને કે વાયરલ થાય છે ટેક્સ સાથે. તો આવી લિંક્સ ઉપર કોઈએ ક્લિક કરવું નહીં તેવી ખાસ સ્માર્ટ ટેકનોલોજી પૂરી ટીમ તરફથી તમને વિનંતી કરે છે, બરાબર. બીજી વસ્તુ કે આજકાલ ક્રેક એપ્લિકેશનો બહુ ચાલી રહી છે કે જે પ્લે સ્ટોરમાં અવેલેબલ હોતી નથી. જેમ કે આપણે વાત કરીએ તો વોકેલાઇઝર હોય, ઇટીએલોકોન્સ હોય, ઓટો ટીટીએસ હોય, સ્પીક હોય કે પછી કોઈ પણ જાતની એપીકેસ વોટ્સએપમાં ફરતી હોય છે. જે ઘણી એપ્લિકેશનો તો એવી પણ હોય છે કે જે આપણા પ્લે સ્ટોરમાં અવેલેબલ જ નથી હોતી, બરાબર. તો આવી એપ્લિકેશનો તમે જો યુઝ કરતા હોય અને એમાંય જે ફોનમાં તમે ઇન્સ્ટોલ કરો છો એ ફોનમાં માની લો કે તમારે બેંક રિલેટેડ લેવડ દેવડો થતી હોય અથવા તો બેંક રિલેટેડ ખાતું કે એપ્લિકેશનો એમાં ગૂગલ પે, ફોનપે યુઝ કરતા હોય યુપીઆઈ રિલેટેડ, તો ક્યારેય પણ ઇન્સ્ટોલ ના કરશો તેવી ખાસ અહીંયાથી નમ્ર અપીલ કરવામાં આવે છે. પ્લસ આ સિવાય પણ એક બીજું પણ તમને કહી દઉં કે ઘણા લોકો ખુલ્લેઆમ ધોળા દાડે દીવે કહેવાય ને કે કોઈ પણ જાતનો ડર કે એવું કહેવાય ને કે ગભરાહટ રાખ્યા વગર ખુલ્લેઆમ મતલબ સરેઆમ કહી શકાય, જેમ કહેવાય તેમ નીકળી પડે છે લૂંટફાટ કરવા માટે. પહેલાંના જમાનામાં એવું હતું કે લોકો રાત્રિના સમયે ચોર આવતા હતા લોકોના ઘરે. હવે દિવસે ધોળા દાડે કહેવાય ને કે આપણી સામે લૂંટ કરીને જતા રહે છે અને આપણે એને રોકતા પણ નથી અને કશું લૂંટાયા પછી કશું કરી શકતા પણ નથી. ઓકે, તો એ કેવી રીતે એ તમને સમજાવું. તો આજકાલ ઘણા તમે જોયું હશે કે પહેલાં તો કોલની વાત કરી લઈએ તો કોલ ઘણા તમારા ઉપર આવતા હશે કે ભાઈ તમે વોટ્સએપ યુઝર છો એટલે વોટ્સએપના તમે સૌથી શ્રેષ્ઠ અને એક્ટિવ યુઝર્સ તરીકે તમને લોટરી લાગી છે અને તમારે કહેવાય ને કે લિંક એક મેસેજ દ્વારા મોકલી છે, એના પર ક્લિક કરીને તમારી ડિટેલ્સ ભરવાની રહેશે, બેંક નંબર્સ ને બધું આપવાનું રહેશે. એટલે તમારા ખાતામાં અમે ધનરાશિ તમે જે જીતા છો એ જમા કરાવી દઈએ. અથવા તો એવું કહે છે કે કોણ બનેગા કરોડપતિ તરફથી કે ખુશીમાં તમને આ છે તે છે. જીઓની 100 વર્ષ કે 50 વર્ષ પૂરા થયા કે પછી ધીરુભાઈનો બર્થડે છે, હા તે વગેરે વગેરે કરીને એ કોલ દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે અને ઓટીપી માંગવામાં આવે છે અને આ રીતે પણ કહેવાય ને કે તમારા ખાતા ખાલી થતા હોય છે.
બરાબર. પછી એક બીજી પણ બાબત આ જ રીતે તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારા ખાતામાં પૈસા જમા થાય છે, તમારા ફોનમાં મેસેજ પડે છે કે 2000, 5000, 10,000 તમારા ખાતામાં જમા થયા, અને પછી પૈસા પડવાની થોડાક સમય પછી કહેવાય ને કે જેને પૈસા નાખ્યા હોય છે એ તમને ફોન કરે છે અને કહે છે કે યાર હું ખૂબ જ કહેવાય ને કે ગરીબ પરિવારમાંથી છું, મારે પૈસાની સખ્ત જરૂર છે અને આ પૈસા મારે એક જરૂરી કામથી મેં ટ્રાન્સફર કર્યા હતા, પણ થોડીક મિસ્ટેકના કારણે કહેવાય ને કે આ પૈસા તમારા ખાતામાં આવી ગયા છે, તો આપને ખાસ વિનંતી છે કે મને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરો, નહીંતર મારે આવું નુકસાન થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે. મતલબ તમને બ્લેકમેલિંગ કરવા માટેના કહેવાય ને કે મારી પાસે કોઈ વર્ડ નથી કે મારી મમ્મીનો સવાલ છે, મારી કરિયરનો સવાલ છે, મારી દીકરીનો જીવનો સવાલ છે, આવું કંઈક પણ જાતનું એમ કહેવાય ને કે તમે તાત્કાલિક ધોરણે ડરી જાઓ, આમ કહેવાય ને દિલની ધડકનો વધી જાય એવી તમને સ્ટોરી સંભળાવે છે, અને તમે તાત્કાલિક કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો, અને એ પૈસા ટ્રાન્સફર કરો છો ત્યારે એ જે કોલ ત્યારે અને કોલ કર્યો પહેલાં એને એક એવી જાળ બિછાઈ હોય છે કે એવી એક ટેકનોલોજીના માધ્યમથી એવી એક ષડયંત્ર રચ્યું હોય છે કે જેવું તમે ટ્રાન્સફર કરો, મતલબ કે ટ્રાન્ઝેક્શન કરો પૈસા, એની સાથે જ તમારી બધી જ ડિટેલ અને બધું જ તમારું ગૂગલ એકાઉન્ટનું એક્સેસ એના હાથમાં અને એના ફોનમાં જતું રહે, અને જેના લીધે તમારું કહેવાય ને કે જે બેંક એકાઉન્ટ છે એ રિસ્કી થઈ શકે છે. બીજી વસ્તુ એવી આવે છે કે ઘણા લોકો આવતા હોય છે કંઈક ને કંઈક બાબતે કે ભાઈ તમારે ઘરે બેઠા પાન કાર્ડ બનાવવું હોય, ઘરે બેઠા આધાર કાર્ડ બનાવવું હોય, તમારે સિમ કાર્ડ બદલવું હોય, આવું ઘરે બેઠા કોઈ સુવિધા આપવા આવે તો પણ કોઈએ લેવી નહીં, એવી ખાસ અહીંયાથી સ્માર્ટ ટેકનોલોજી ગ્રુપ તરફથી એડમિન ટીમ તરફથી અમે વિનંતી કરીએ છીએ આપ સર્વેને, કારણ કે તમને કહેવાય ને કે તમારો મોબાઈલ નંબર અને બધું ડિટેલ્સ માગે છે, અને પછી તમને તમારી ફિંગર તમારા આધાર કાર્ડ સહિત બધું તમારું માગે છે, અને ફિંગર તમને મૂકવાનું કહે છે કોઈ લેવાય મશીન ફિંગરપ્રિન્ટ મશીન પર, અને જેવું તમે ફિંગરપ્રિન્ટ મૂકો છો એ તમારામાં ઓટીપી પડે છે, ઓટીપી પણ તમારી પાસેથી માગે છે કે તમારા આધાર કાર્ડમાં મતલબ એ તમે ઓટીપી આપો એટલે તમારું કહેવાય ને કે કામ સક્સેસફુલ થઈ જાય, એવું કહીને પણ કહેવાય ને કે ઓટીપી લઈ અને જતા રહે છે, અને પછી તમારું ખાતું જે છે એ ખાલી થઈ જતું હોય છે. આટલેથી વાત અહીંયા અટકતી નથી મિત્રો, અહીંયાથી પણ આ લોકો કહેવાય ને કે આજે એક લાયા છે કૌભાંડ. હવે એવું કરે છે કે તમારા ઘરે આવે છે બાઇક લઈને આવે છે, અને તમારી બધી જ ડિટેલ એ લોકોએ સાયબર ક્રાઇમની મદદથી અને કહેવાય ને કે ઇન્ટરનેટના માધ્યમથી તમારી બધી જ માહિતી એમને એકઠી કરી હોય છે કંઈક ને કંઈક જુગાડ લગાવીને, અને પછી એ લોકો તમારા ઘરે આવે છે, અને ઘરે આવી અને ત્યારબાદ તમને કહે છે કે માની લો કે ભાઈ પુષ્પકભાઈ વણઝારાનું ઘર આ જ છે, અને પછી તમે કહો છો કે જી હા આ મારું જ ઘર છે, તો તરત જ કહેવાય ને કે એ કહે છે કે તમારું પાર્સલ આવી ગયું છે. પછી આપણે કહેવાય ને કે જે તે વ્યક્તિ હોય ચોંકી જાય છે કે આરું પાર્સલ તો મેં તો ક્યાંયથી મંગાવ્યું નથી, કે મને કોઈ મોકલવાનું છે એવી પણ મને ખાતરી નથી કે જાણ નથી, તો આ પાર્સલ આવ્યું કેવી રીતે, બરાબર, એવો વિચાર આપણા મનમાં આવે છે. પછી આપણે એને જોડે રકઝક કરીએ છીએ, માથાકૂટ કરીએ છીએ, પછી અંતે એવો નિર્ણય લાવે છે કે કંઈ વાંધો નહીં, અમે કંપનીમાં પાછું જમા કરી દઈએ છીએ, પણ ઓર્ડર કેન્સલ કરવા માટે હું તમને તમારા નંબર પર પ્રોસેસ કરી અને એક ઓટીપી આવશે, એ ઓટીપી તમે મને કે આપો એટલે તમારો ઓર્ડર જે છે એ કેન્સલ થઈ જાય છે, અને તમે એ વખતે કંઈક ને કંઈક કામમાં હોય કે પછી ગમે તે હોય ટેન્શનમાં, અને એવી હાલતમાં જો આ પ્રોસેસ થાય તો તમારે કહેવાય કે ઉતાવળમાં મગજ કામ કરતું હોતું નથી, અને તમે ઓટીપી જે છે એ પાર્સલવાળાને આપી દેતા હોય છો. અને પ્રાઇસ પણ તમે જ્યારે પૂછો પાર્સલની કે પાર્સલ શેનું છે, અંદર શું છે, તો તમને એવી મોંઘી વસ્તુઓ કહેવામાં આવે છે, સોનાની ચેન, ડિજિટલ વોચ,
ડિજિટલ ગૂગલ્સ એવી બાબતો, મોબાઈલ્સ, ફોન, આવી બધી વસ્તુઓ મતલબ મોટી પાયાની વસ્તુઓ એ લોકો કહેતા હોય છે. અને પ્રાઇસ પણ એની બહુ ઊંચી હોય છે, 25,000, 30,000, 35,000, 20,000, 15,000. એટલે તમે જાણો છો કે અત્યારે આવી મોંઘવારીના જમાનામાં કોઈ વ્યક્તિ પાસે આટલી રકમ હોય નહીં અવેલેબલ. એમાંય ખાસ બ્લાઇન્ડ માટે તો પોસિબલ જ નથી કે તાત્કાલિક કેટલા પૈસા પડ્યા હોય, બરાબર. એટલે સ્વાભાવિક છે કે કેન્સલ કરી જ દેશે ઓર્ડર. અને કેન્સલ કરાવવા માટે તો એમને આ જાળ જ બિછાવી હોય છે કે આ ઊંચા પ્રાઇઝવાળી એ તમને વસ્તુ કહે અને તમે ઓર્ડર ક્યારે કેન્સલ કરો એ માટે તો એ લોકો આવ્યા જ હોય છે તમારી પાસે કેન્સલ કરાવવા. તો મતલબ કે એમની ચાલ જ હોય છે એમ. તમે કેન્સલ કરો એ એમનું મકસદ હોય છે. અને તમે કેન્સલ કરવા માટે તમારી નંબર પર પ્રોસેસ કરીને કહેવાય ને કે એ લોકો ઓટીપી મોકલે છે. અને ઓટીપી 4 આંકડાનો હોય છે, કદાચ 6 આંકડાનો પણ હોઈ શકે. પણ મારી નોલેજ અને મેં જે રીતે રિસર્ચ કર્યું છે એના આધારે નક્કી જ છે કે 4 આંકડાની જ હોય છે પિન. એ તમારા મતલબ ઓટીપી હોય છે, એ તમારા નંબર પર પડે છે, બરાબર, મેસેજમાં. અને જેવો તમે એને આપો છો એ તરત જ ઓટીપી અંદર નાખીને સબમિટ કરીને ત્યાંથી નીકળી જાય છે. અને એના અડધો જ કલાકની અંદર તમારા બેંક તરફથી તમને મેસેજ પડશે અને અંદર સ્પષ્ટ લખેલું હશે કે તમારા ખાતામાંથી આટલા રૂપિયા કપાઈ ગયા અથવા તો ઉપડી ગયા. ગમે તે એવું તમને સ્પષ્ટતા કરશે કે ટૂંકમાં પૈસા ઉપડી જશે એવો મેસેજ ઉપડી ગયા છે એવો મેસેજ તમારામાં પડી જશે. બરાબર મિત્રો. તો આશા રાખું છું કે હું જે સમજાવવા માગું છું સાયબર ક્રાઇમ વિશે, કે આ લોકો કેવી રીતે સાયબર ક્રાઇમ કરે છે, ડિજિટલ રીતે આપણને કહેવાય ને કે અરેસ્ટ કેવી રીતે કરે છે. આપણા મોબાઈલ ફોનને તો હેક કરતા હતા અત્યાર સુધી, હવે રૂબરૂમાં લાઈવ આવીને પણ કેવી રીતે એ લોકો આપણને ઠગે છે એ બધી જ ઇન્ફોર્મેશન મેં આજે તમને આ કવર કરી છે. અને તો દરેકને ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવી નહીં, કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી નહીં, બરાબર. કારણ કે અત્યારે ઓફિશિયલ તમારે જે પણ કામકાજ હોય એ બધા ઓફિશિયલ પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ઘણા બધા છે જે તમારી જરૂરિયાતો પૂરી કરે છે, બરાબર. એ બધા તમે જાણો જ છો, મારે વધુ કહેવાની જરૂર નથી. તો બધાને ખાસ નમ્ર વિનંતી છે કે ટીટીએસ પણ યુઝ કરતા હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ કહેવાય કે ગૂગલ સિન્થેસાઇઝર જે નામ છે, મતલબ કે ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચ, એ તમે યુઝ કરો જો તમારામાં કોઈ એપ્લિકેશન ના હોય તો. અને એનાથી પણ વિશેષ હોય તો સ્પીક યુઝ કરો. એ પણ પ્લે સ્ટોરની ઓફિશિયલ એપ્લિકેશન છે જે હું પોતે પણ કરું છું, જે તમે સાંભળી શકો છો. જુઓ. ઓકે, તો આ સ્પીક જ છે. હું પોતે પણ યુઝ કરું છું વર્ષોથી. જ્યારથી 2019માંથી મેં ડિજિટલ દુનિયામાં પગલાં માંડ્યા ત્યારથી લઈને અત્યારે 2025નું રનિંગ છે, સ્ટાર્ટિંગ થઈ ગયું છે, તેઓ પણ અત્યાર સુધી પણ હું સ્પીક જ યુઝ કરું છું, મારી પાસે ઓટો ટેસ્ટ પરચેસ હોવા છતાંય. માટે દરેકને વિનંતી છે કે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરો, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ના કરો. કોઈનો પણ કોલ આવે તો કહેવાય ને કે માની એની વાત અને ડાયરેક્ટ ઓટીપી ના આપો. કોઈ પણ તમારા ઘરે એવી રીતે પાર્સલ આવે તો સ્પષ્ટ ના પાડી દો કે ના, મારું નથી તો હું નહીં જ લઉં. અને બીજી વસ્તુ કે તમને એમ કે તમારો ઓર્ડર કેન્સલ કરવા માટે ઓટીપી આપવો પડશે તો તમારે સ્પષ્ટ કહી દેવાનું કે મેં ઓર્ડર આપ્યો નથી, તો મારે ઓટીપી આપવાની કંઈ જરૂર નથી, બરાબર. અને વધુ કંઈ લપ કરે કે માથાકૂટ કરે તો તમારે એને પોલીસ કેસ કરવાની કે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી દેવાની. અને જો છતાંય ના માને તો કાયદેસર 100 પર તમારે કોલ કરી અને પોલીસને તાત્કાલિક ધોરણે ત્યાં બોલાવી અને તમારી રિપોર્ટ નોંધાવી દેવી, એવી ખાસ નમ્ર વિનંતી છે. પ્લસ માની લો કે હવે તમને એક મુદ્દાની વાત કરી દઉં કે માની લો કે તમારી સાથે આ ડિજિટલ અરેસ્ટિંગ થયું છે, સાયબર ક્રાઇમ તમારી સાથે થઈ ગયું છે, મતલબ તમને ખબર પડી કે મારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા, તો તમારે સર્વપ્રથમ કોઈ જ જાતની માથાકૂટ કરવાની કે પૈસા કેવી રીતે કપાણા, ક્યાં કપાણા, કોને કાપ્યા, કે મતલબ કોઈ જ જાતની કોઈને પડાપૂછ કરવાની કે કોઈને એ વાતોમાં આવવાની જરૂર નથી. તમારે સર્વપ્રથમ 1930 એટલે કે 1930
નંબર ઉપર તાત્કાલિક ધોરણે તમારે કોલ કરવાનો છે અને તમારી બધી જ ડિટેલ અને તમારી સાથે જે ફ્રોડ થયું અને કેવી રીતે થયું બધું તમારે યાદ કરી અને આ નંબર ઉપર તમારે દર્જ કરાવવાનું રહેશે. અને જેટલી બને એટલી વહેલી તકે અને વહેલાસર આ નંબર ઉપર તમારે તમારી પ્રોબ્લેમ જે છે, તમારી સાથે જે સાયબર ક્રાઇમ થયું છે, ફ્રોડ થયું છે, ડિજિટલ અરેસ્ટિંગ થયું છે, એ તમારે આ 1930 નંબર ઉપર જેવું થાય એની તાત્કાલિક જ ધોરણે જાણ કરવાની છે. તમારું બેંક ડિટેલ્સને બધી જ માહિતી કેવી રીતે શું થયું હતું બધું જ ડિટેલ તમે ત્યાં આપશો એટલે તમારી કહેવાય ને કે જે પણ ધનરાશિ એ લોકોએ છેતરી અને લૂંટવાનો પ્રયત્ન કર્યો હશે એ આ 1930 નંબરવાળા જે લોકો છે એ તમને લાવી આપશે. અને મિત્રો તમે જો કહેવાય ને કે ક્યાંય બીજી કોઈ મથામણમાં પડ્યા રહ્યા કે પછી કોઈ બીજાની સલાહ માનીને તમે બીજી જગ્યાએ ઊંધી જગ્યાએ તો તમે સમય વેડફ્યો તો તમારા પૈસા પાછા આવવાની કોઈ સંભાવના નહીં રહે. અને કહેવાય ને કે એની જવાબદારી બેંકની કે પોલીસવાળાઓની કોઈની નહીં રહે, બરાબર. એના જવાબદાર તમે પોતે જ રહેશો. માટે દરેકને ખાસ નમ્ર વિનંતી છે કે આ બધી જ બાબતોનું ધ્યાન રાખો. અને જો તમારી સાથે છતાંય જો કંઈક ને કંઈક આઈડિયા કરીને એ લોકો ચીટિંગ કરી જાય છે તો તમે હમણાં જ 1930 નંબર ઉપર ડાયલ કરી અને તમારી વિગત, બેંક ડિટેલ્સ બધું અને જે તમારી સાથે જે ચીટિંગ થઈ હોય બધી જ ડિટેલ જણાવી અને તમારા પૈસા પરત રિકવર કરી શકો છો. તો આશા રાખું છું કે તમને માહિતી ગમી હશે અને માહિતીમાં સમજણ પડી હશે. ના સમજણ પડે તો કોમેન્ટ કરજો, અમને તમને રિપ્લાય કરીશું. અને વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે તો તમે માહિતી લઈ શકો છો. અને આ માહિતી વધુમાં વધુ જેટલી બને તેટલી કહેવાય ને કે આ ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ આ વિડીયો માટે નહીં કરો ને તો ચાલશે, પણ વધુમાં વધુ બેઝિક યુઝર સુધી આ વિડીયોને શેર કરો જેથી આ માહિતીથી બધા અવગત થાય, બધા કહેવાય ને કે સાવચેત થાય અને કોઈ પણ આવી લોભામણી લાલચ અથવા તો ઇમોશનલ બ્લેકમેલ થઈ અને ફ્રોડ થતાં બચી શકે. તો હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને નમસ્કાર.